આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ હાલેલુયા. આજે જે આપણે સંદેશ શીખવાના છે એ સંદેશનો વિષય છે સમય પાસે છે, આપણે શું કરવું જોઈએ. માથી લખેલી સુવાર્તા 26 અધ્યાય 17 થી 19 વચન હું વાંચું છું, ધ્યાનથી સાંભળીએ. અને 2 ખમીર રોટલીના પર્વને દહાડે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તારી શી ઈચ્છા છે? ત્યારે તેણે કહ્યું કે નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે. બહુ ધ્યાનથી સાંભળજો. મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્ય સુદ્ધા તારે ઘેર પાસ્કા પાળવાનો છું. અને ઈશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. તાળી પાડી આજના વચન માટે હાલેલુયા. આ વચનની અંદર કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણે શીખવાના છે. 3 વાતો જોઈ. પહેલી વાત આપણે જોઈ કે શિષ્યો પ્રભુ ઈશ્વરની પાસે આવ્યા એક મનના થઈને. આજે પહેલું કામ આપણે એવું કરવાનું છે, સમય પાસે છે એટલે પ્રભુ ઈશ્વરની પાસે આવવાની જરૂર છે. બીજી વાત એ લખ્યું છે કે ત્યાં તૈયારી કરીએ. તો આપણો બીજો મુદ્દો એ છે કે સમય પાસે છે એટલે આપણે બીજા મુદ્દામાં એ શીખી ગયા કે આપણે પણ તૈયારી કરવાની છે. ત્રીજી વાત એ છે કે પ્રભુ ઈશ્વર તારી ઈચ્છા શું છે? આજે પ્રભુ ઈશ્વરને આપણે ઈચ્છા પૂરી કરવાની છે. ચોથી બાબત, ઈશ્વરે જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું. આપણે પ્રભુ ઈશ્વરની આજ્ઞા અનુસાર ઈચ્છા તો પૂરી કરવાનું જ છે, પણ એની આજ્ઞા અનુસાર કરવાનું પણ છે. અત્યાર સુધી આપણે 4 મહત્વપૂર્ણ બાબતો જોઈ ગયા છે. 5મી વાતને આપણે જોઈશું. વચનમાંથી આપણે 4 મહત્વપૂર્ણ બાબતો જોઈ છે અને 5મી બાબતને જોઈએ. લૂકની લખેલી સુવાર્તા 21 અધ્યાય 8મું વચન વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા 21 અધ્યાય અને 8મું વચન વાંચીએ આપણે. પ્રભુનું વચન કહે છે, 5મો મુદ્દો આપણે શીખી રહ્યા છે. તેણે તેઓને કહ્યું કે કોઈ તમને ના ભૂલાવે માટે સાવધાન રહો, કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે તે હું છું અને સમય પાસે આવ્યો છે. આ મહત્વનો મુદ્દાને લઈશું કે સમય પાસે છે. સમય પૂરો નથી થયો, સમય પાસે છે, એકદમ પૂરો થવાની અણી પર છે. સમય પાસે આવ્યો છે, તમે તેઓની પછવાડે જશો માં. 5મો મુદ્દો ચેતવણી છે. 5મો મુદ્દો ચેતવણી છે. 4 મુદ્દામાં આપણે પ્રભુ ઈશ્વરના સાનિધ્યમાં છે, પણ 5મો મુદ્દો બિલકુલ અલગ છે. જરા ધ્યાનથી સાંભળો. 4 મુદ્દામાં આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છીએ, પરમેશ્વરની પાસે છે, એટલે કે પ્રભુ ઈશ્વરની પાસે છે, પ્રભુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું જ કરી રહ્યા છે, બધું જ બરાબર છે. પણ 5મા મુદ્દામાં લોકો ગરબડ કરી દે છે. વિશ્વાસુ લોકોના જીવનમાં આ એક પરીક્ષણનો સમય આવી જાય છે. અને શું લખ્યું છે? 8મું વચન કહે છે, તેણે તેઓને એટલે કે પોતાના શિષ્યોને કહ્યું. તમને ને મને કહે છે આજે પ્રભુ કહે છે કોઈ તમને ના ભૂલાવે માટે સાવધાન રહો. આ સમય સાવધાન રહેવાનો સમય છે. 5મો મુદ્દો સમજીએ આપણે કે દુનિયાનો અંત છે, મારો એ અંત છે, સમગ્ર સૃષ્ટિનો અંત થવાનો છે. પણ એક વાત યાદ રાખીએ, સાવધાન બનીએ. એકદમ ભોળા ભાલા નહીં બનીએ, સમજદાર બનીએ. દુનિયા કેટલી વિરોધ કરી રહ્યો છે, તમારું નિંદા કર્યો છે, તમને પરેશાન કર્યો છે, સતામણીમાં નાખી રહ્યો છે. અને એવા સમયમાં હું ને તમે કદાચ કોઈક સામાન્ય બાબતોને લઈને આમ તેમ ડાયવર્ટ થઈ જઈએ, આમ તેમ ખોરવાઈ જઈએ, ભૂલવાઈ જઈએ, તો આપણા વિશ્વાસુ જીવનના માટે બહુ નુકસાનકારક છે. ધ્યાનથી સાંભળો, સાવધાન થજો. ઘણા બધા લોકો તેની પાછળ ભાગે છે. હું કોઈનું પણ નામ નથી લેતો, પણ તમે સમજદાર લોકો છો, તમે સમજો. આ આધુનિક જમાનામાં લોકો નાસ્તિકતા તરફ વળી રહ્યા છે. આધુનિક જમાનામાં લોકો ઈશ્વર છે જ નહીં પ્રકારની વિચારધારા હેઠળ છે. ટીવી મીડિયામાં જુઓ, તમે ડિબેટ્સમાં તમે જુઓ, ન્યૂઝમાં તમે જુઓ, યા કોઈ પોડકાસ્ટ ચાલતું હોય, 2 વ્યક્તિઓ ચર્ચા કરતા હોય, પોડકાસ્ટમાં તમે જુઓ, મોસ્ટલી નાસ્તિકતાનું વધારે ચલણ ચાલી રહ્યું છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, પશ્ચિમના દેશોમાં એન્ટી ક્રિશ્ચિયાનિટી નો વેગ ચાલી રહ્યો છે. એટલે કે સેટાનિક વર્શિપનું બાબત ચાલી રહી છે. સત્ય ઈશ્વરને છોડીને લોકો એન્ટી ક્રાઇસ્ટ તરફ જઈ રહ્યા છે, ખ્રિસ્ત વિરોધી વિચારધારા તરફ જઈ રહ્યા છે. લોકો એન્ટી ક્રાઇસ્ટનું એટલે કે શેતાનનું દેવળ બનાવીને ત્યાં રોજ એની ઉપાસના કરે છે. ક્રોસને ઊંધો કરીને એની ઉપાસના. તમને કદાચ એ વાત ન ખબર હોય, પણ દુનિયા આજે ઊંધે પાટે જઈ રહી છે. દુનિયા આજે નાસ્તિકતા તરફ જઈ રહી છે. દુનિયા જે ડ્રગ્સ અને જે દારૂ, એ તો બહુ જૂની વાત થઈ ગઈ, સદીઓ પુરાની વાત થઈ ગઈ. પણ આજે લોકો વૈચારિક રીતે ડાયવર્ટ થઈ રહ્યા છે, આધ્યાત્મિક રીતે ડાયવર્ટ થઈ રહ્યા છે. સત્ય પરમેશ્વરને છોડીને લોકો વ્યક્તિઓની પાછળ ભાગી રહ્યા છે. કોઈનું નામ નથી લેતો, પણ આવા
કહેવાતા લોકોની પાછળ દોડી રહ્યા છે. અમુક લોકો તો એવા કંટાળી રહ્યા છે આધ્યાત્મિકતાથી કે તેઓ આધ્યાત્મિકતા છોડીને નાસ્તિકતા તરફ જઈ રહ્યા છે. બહુ નિરાશાનો સમય છે, બહુ ચહલપહલનો સમય છે, બહુ મૂંઝવણનો સમય છે. લોકો સમજી નથી રહ્યા, લોકો સ્થિર નથી વિશ્વાસમાં. સારા વિશ્વાસુ લોકોનો પણ વિશ્વાસ ખોરવાઈ રહ્યો છે, કમજોર થઈ રહ્યો છે. નોકરીને કારણે, ધંધાને કારણે, વ્યવસાયને કારણે, ખેતીને કારણે લોકો પ્રભુથી દૂર જઈ રહ્યા છે. લોકો અલગ પ્રકારના સિદ્ધાંતો તમને થોપી રહ્યા છે. કોઈ કે આ છે ને કોઈ કે આ છે ને કોઈ કે આ છે. તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે બાઇબલ સાચું શિક્ષણ શું આપે છે. આજે એવા વક્તાઓ ઊભા થાય છે, અલગ ધર્મના વાત કરું છું, કે તમે ડાયવર્ટ થઈ જાઓ કે સાચું શું છે. વેસ્ટર્ન કન્ટ્રી જે છે, પશ્ચિમના દેશો છે, આજે ખ્રિસ્તીપણું ગુમાવી રહી છે. એમની જે જીવનશૈલી છે, એમની જે એજ્યુકેશન છે, એમનો જે પહેરવેશ છે, બિલકુલ બાઇબલની વિરુદ્ધ જઈ રહ્યું છે. એમની અન્ડરસ્ટેન્ડિંગ છે, તેઓ આજે દેવળો ખાલી થયા છે. તમે જુઓ દેશ અને દુનિયાની સ્થિતિ કેટલી ખતરનાક થઈ રહી છે. આજે તમે જુઓ, ચાહે આપણા વિસ્તારમાં હોય યા દુનિયાભરના વિસ્તારોમાં હોય, ચર્ચમાં લોકોની સંખ્યા ઘટી રહી છે. લોકોની સંખ્યા ઘટી રહી છે. અમુક લોકો ડરને મારે નથી જતા, અમુક લોકો વ્યસ્તતાને કારણે નથી જતા, અને અમુક લોકો નાસ્તિકતા તરફ જવાને કારણે નથી જતા. અમુક લોકો એવા છે કે આ મંડળી છોડીને બીજી મંડળી છોડીને ત્રીજી મંડળીમાં જવા માંડે. કોઈ લોકોમાં સ્થિરતા નથી, એમના વિશ્વાસમાં લોકો સ્થિર નથી. લોકો આજે વંઠી રહ્યા છે, કોઈ અહીંયા, કોઈ ત્યાં, અને એમ કરતાં ખ્રિસ્તનું જે વિશ્વાસ છે, એનો જે ગ્રાફ છે એ ડાઉન થઈ રહ્યો છે. કેમ કે સંદેશનું શીર્ષક છે સમય પાસે છે. બધા બોલો, સમય પાસે છે. અને આ સમય પાસે છે, એમાં તમારે સાવધાન થવાની જરૂર છે. આમ તેમ વંઠી જવાની જરૂર નથી. કોઈ ભલે ગયા મોટા ચમત્કારો કરતો હોય, પણ જે સાચું છે તેને વળગી રહો, જે દેખાતું હોય એને વળગી ન રહો. આજે દુનિયા અંતના આરે છે. વી આર ઇન ધ લાસ્ટ સ્ટેજ. આપણે એકદમ અંતના સમયમાં છે. પણ જુઓ, તમારો ને મારો વિશ્વાસ ક્યાંક હાલી તો નથી રહ્યો. કોઈ તમને કંઈ બોલે છે, તમે નિરાશ તો નથી થઈ જતા. કોઈ બાળક યા કોઈ કમિટી મેમ્બર તમને બે શબ્દ બોલે છે તો ઘણા બધા લોકો દેવળમાં જવાનું બંધ કરી દે છે. ઘણા લોકોના બિલકુલ નજીકમાં યા પડોશમાં દેવળ હોય ત્યાં પણ નથી જતા. નથી જવું, મારે દેવળમાં જવું નથી એમ કરીને લોકો બહુ જલ્દીથી મન તોડી નાખે છે, બહુ જલ્દીથી માયુસ થઈ જાય છે, અને એમનો વિશ્વાસ કકડ ભૂસ કરતો નીચે તૂટી પડે છે, અને પછી એ ધરાશાયી થઈ જાય છે. પછી જે ખ્રિસ્તી વ્યક્તિ તરીકેનું જે જીવન હતું એ ખોળવાઈ જાય છે. એની સંગતિ, એની પ્રાર્થના, એનો વિશ્વાસ નબળું પડી જાય છે. કેમ? ટાઇટલ આપણે જોઈ ગયા, શીર્ષક આપણે જોઈ ગયા, સમય પાસે છે. બધા બોલો, સમય પાસે છે. ધ ટાઈમ ઇઝ નિયર. બહુ પરિસ્થિતિ ખરાબ છે દુનિયામાં. પણ પાંચમો મુદ્દો તમારે મારે ધ્યાન આપવાની જરૂર છે. તમે વંઠી નહીં જશો, પલટાઈ નહીં જશો, ડાયવર્ટ નહીં થઈ જશો, અહીંથી ત્યાં ભાગશો નહીં. તમે જે મંડળીમાં છો, જે મંડળીના મેમ્બર છો, જે જગ્યા પર તમને વિશ્વાસની સ્થિરતા છે, ટકી રહો. ભલે કદાચ ત્યાંનું સંચાલન સારું ન હોય, ભલે ત્યાંના કદાચ સેવક સારા ન હોય, ભલે ત્યાંના ટ્રસ્ટીઓ સારા ન હોય, પણ તમારો વિશ્વાસ સારો હોવો જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે તમારા વિશ્વાસને તોડશો નહીં. ભલે દુનિયામાં જે એની વ્યવસ્થાઓ છે કદાચ ખોળવાઈ જતી હોય, ભલે કંઈ પણ થતું હોય, બાહ્ય રૂપમાં ચાહે કંઈ પણ થતું હોય, તૂટફૂટ થતી હોય, લડાઈ ઝઘડા ચાલતા હોય, એ બહાર ચાલતું જ હોય દુનિયામાં. માર્કેટમાં કોઈ શાંત નથી બેઠું. માર્કેટમાં તો બધા જ બૂમો પાડતા હોય, પણ તમારે શાંતિથી જોવું પડશે કે ક્યાં કઈ વસ્તુ મળે છે. જે રીતે ગ્રાહક એક માર્કેટમાં બૂમ નથી પાડતો કે ભાઈ મારે આ લેવું છે, આ વેચવાવાળા બૂમ પાડશે, લેવાવાળો નહીં બૂમ પાડે. એ રીતે આ દુનિયા તો એક માર્કેટ છે, બૂમો પાડશે અહીં આ. પણ શાંત મન રહીને તમારે વિચારવું પડશે કે મારે ક્યાં જવું, ક્યાંથી લેવું. એ જ રીતે આત્મિક જીવનમાં શાંત બનવું પડશે, શાંત મનન તરફ જવું પડશે, અને ક્વાઇટ મેડિટેશન જેને કહેવાય, અંદરથી મનોમન વિચારવું પડશે કે મને ક્યાં સંતોષ મળે છે, મને ક્યાં શાંતિ મળે છે, મને ક્યાં પ્રભુનું શિક્ષણ મળે છે. વળગી રહેજો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અને એટલા માટે પ્રભુનું વચન આપણને કહે છે, કલોસ્યનો પત્ર તેનો 2 અધ્યાય 4-7 પાઉલ પ્રેરિત તમને મને શિક્ષણ આપે છે, કોઈ માણસ મનોહર વાતોથી તમને ન ભૂલાવે માટે હું એ કહું છું. આજે દુનિયા કેવી છે ખબર? બહુ મીઠી વાતો કરશે, પણ મીઠું ક્યારેક પોઈઝન બની જાય છે. ખાંડ વિશે એવું જ કહેવાય છે, સુગર જે છે ને, ખાંડ, એ ખાંડ વિશે સાયન્ટિફિકલી એવું કહેવાય છે, ઇટ ઇઝ એ સ્વીટ પોઈઝન. એ એક મીઠું ઝેર છે. એ આપણને ડાયાબિટીસ કરાવી શકે છે, આપણા શરીરને નુકસાન કરી શકે છે. એવું સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રૂવન, અને એ ખરાબ છે આપણા માટે. ભલે મીઠું છે, મીઠી વસ્તુ સ્વાદમાં મીઠું છે, પણ કદાચ એ શરીર માટે સારું નથી. એ જ રીતે આજે દુનિયા તમારી સાથે મીઠી વાતો કરશે, પણ બહુ ધ્યાન આપજો. કોઈ તમને
મનોહર વાતોથી ન ભૂલાય. ભાઈ અહીંયા આવી જાઓ, આમ છે, અહીંયા પેલું છે, એવા ખોટા ચક્કરમાં નહીં પડશો. વળગી રહેજો, સમય પાસે છે. બધા બોલો, સમય પાસે છે. અને એટલા માટે 5મું વચન કહે છે, કેમ કે હું દેહમાં વેગળો છું તો પણ આત્મામાં તમારી સાથે રહું છું. આજે આપણે શરીરથી અલગ થઈએ તો કોઈ વાંધો નહીં, મિટિંગમાં આપણે સાથે છે, પાછા પોતપોતાના ઘરે જતા રહીશું. શરીરમાં આપણે દૂર થઈશું પણ આત્મામાં એક રહેજો. તાળી પાડીએ આપણે હાલેલુયા. બી યુનાઇટેડ ઇન ધ સ્પિરિટ. તમે એકદમ આત્મામાં મજબૂત રહેજો, પ્રાર્થનામાં મજબૂત રહેજો. રોજ રાત્રે આપણે એકબીજા માટે પ્રાર્થના કરવી જોઈએ. દૈનિક પ્રાર્થનામાં યાદ કરવા જોઈએ એકબીજાને, મંડળીને માટે, સેવકોને માટે, આગેવાનો માટે, કમિટી માટે, સન્ડે સ્કૂલ માટે, બાળકો માટે, ટીચર માટે, બધા માટે આપણે આત્મામાં સાથે રહીશું. હા, આજે 2-3 કલાક આપણે ભક્તિ સભામાં સાથે છે અને પછી આવતા રવિવારે જ મળીશું એટલે આપણે તો એવું માને કે રવિવારથી રવિવાર મહિનામાં 4 જ વાર. ના ભાઈ ના, એ તો શરીરથી તમે 4 વાર મળો છો, પણ વારંવાર તમે આત્મામાં મળજો, એકબીજા માટે પ્રાર્થના કરજો. કેમ કે સમય પાસે છે. આત્મામાં, પ્રાર્થનામાં, વિશ્વાસમાં એકબીજાને પકડી રાખજો. અને એટલા માટે લખ્યું છે, કેમ કે હું દેહમાં વેગળો છું તો પણ આત્મામાં તમારી સાથે છું, અને તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્તના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું. મંડળીની અંદર સુવ્યવસ્થા જળાવવી જોઈએ. ઘણી બધી મંડળીઓ તૂટી રહી છે કેમ કે વ્યવસ્થા નથી. આસપાસ આપણા મંડળીઓ એવી બધી છે, લડી રહ્યા છે, કોઈ પોસ્ટને માટે, હોદ્દાને માટે, અને કોઈ પૈસાને માટે, કોઈ આના માટે, ખુરશી માટે લોકો લડી રહ્યા છે કેમ કે એમની મંડળીમાં સુવ્યવસ્થા નથી. મંડળી, ચર્ચ, બિલ્ડિંગ બહુ મોટું છે, સંસ્થા બહુ મોટી છે, પણ વ્યવસ્થા બિલકુલ નથી. વ્યવસ્થા નથી લોકોમાં. પણ કઈ વ્યવસ્થા? સુવ્યવસ્થા, સારી વ્યવસ્થા થવી જોઈએ. દરેકની સંભાળ લેવી જોઈએ. સેવકો તો જ નહીં, આગેવાનો જ નહીં, સામાન્યમાં સામાન્ય માણસને પણ આપણે મળવું જોઈએ, એમની પણ સાંભળવું જોઈએ, એમના દુઃખ દર્દ વિશે પણ જાણવું જોઈએ. મંડળીની અંદર કોઈક તકલીફમાં છે તો આપણે એમને મદદ કરવી જોઈએ. કેમ કે સમય પાસે છે. બધા બોલો, કેમ કે સમય પાસે છે. ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને આનંદ પામો છો. આપણે એકબીજાની સાથે આનંદ પામીએ એવું વ્યવહાર કરીએ. જો પાઉલ કલોસીના લોકોની મંડળીને જોઈને આનંદિત થાય છે તો પ્રભુના સેવક તરીકે, આગેવાનો તરીકે અમે પણ આશા રાખીએ છીએ, એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે બધા જ એ રીતનું જીવન જીવો. અમને પણ ખુશી થાય કે જે મંડળીનું અમે પાલન પોષણ કરી રહ્યા છે, જે મંડળીને અમે સંદેશો આપી રહ્યા છે, જે મંડળીની અમે સુવ્યવસ્થા કરી રહ્યા છે, એમનું જીવન જોઈને અમને બધાને આનંદ થાય. અમને આનંદ થાય તો બાઇબલ કહે છે કે એક પાપી પસ્તાવો કરે એને લીધે આકાશના દૂતો પણ આનંદ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણી મંડળીમાં એવું થવું જોઈએ કે લોકો પશ્ચાતાપ કરીને તારણ પામવા જોઈએ, જેથી અમે જ નહીં પણ દૂતો પણ આનંદ કરે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. એ કાર્ય હવે આપણે કરવાનું છે. ઇટ ઇઝ અવર ડ્યુટી. કેમ કે સમય પાસે છે. હાલેલુયા, હાલેલુયા. આગળ વચન વાંચીએ આપણે, 7મા વચન ને 6-7મું વચન. જેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. યસ, તમે સ્વીકાર્યું છે એટલે તો અહીંયા બેઠા છો. હા, તમે સ્વીકાર્યું છે એટલે તો મને ઓનલાઈન સાંભળી રહ્યા છો. તમે સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો. તમે તેનામાં ચાલો. પ્રભુ ઈસુના શિક્ષણ પ્રમાણે તમે જીવન ગુજારો. કેમ કે આ જ એવો સમય છે કે તમે હમણાં પ્રભુના શિક્ષણમાં વળગી રહો. હમણાં મળી રહ્યું છે એને વળગી રહો, એના મુજબ ચાલો. આગળ લખ્યું છે 7મું વચન બહુ મહત્વનું વચન છે. અને તેનામાં જળ ઘાલેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની વધારે ને વધારે આભાસ સુધી કરો. ટાઈમ ઓછો છે, જલ્દીથી મહિમા કરીએ પ્રભુને. હાલેલુયા. કેમ વધારે ને વધારે મહિમા કરે? કેમ કે સમય મારી પાસે નથી. તમારી પાસે છે? તમારી પાસે પણ નથી. આજે આપણે જીવીએ છીએ, પ્રભુના ધન્યવાદ, પણ કદાચ કાલ ન પણ જોઈએ, કદાચ 24 કલાક પૂરા પણ નહીં કરીએ, કદાચ આજની તારીખ છેલ્લી તારીખ પણ હોઈ શકે. એટલે વધારે ને વધારે આભાસ સુધી કરીએ. કેમ કે સમય પાસે છે. ટાઈમ ઇઝ નિયર, ટાઈમ ઇઝ નિયર. સો આપણે પ્રભુને વધારે ને વધારે મહિમા આપીએ. 6ઠ્ઠી બાબત જોઈએ આપણે, પ્રગટીકરણ. એનો 1લો અધ્યાય અને 3જું વચન. પ્રગટીકરણ તેનો 1લો અધ્યાય અને 3જું વચન. આપણે 6ઠ્ઠી બાબત જોઈએ. પ્રગટીકરણ તેનો 1લો અધ્યાય 3જું વચન કહે છે, આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આપણે બધા જ વચનમાં આ
સબ્જેક્ટને વળગી રહ્યા છો. સમય પાસે છે એટલે આપણે શું કરવાનું છે? ચાહે ગમે તેટલા વ્યસ્ત હોઈએ પણ બાઇબલ કહે છે આ ભવિષ્ય વચનો તમારે વાંચવા પડશે. હું વાંચ્યા કરું કયા કરું એટલું જરૂરી નથી ભાઈ. હવે તમારે પણ વાંચવું પડશે. એ દરેક વ્યક્તિગત ફરજમાં આવે છે. મારે પણ, તમારે પણ. પ્રતિદિન દિવસના તમે કામમાં હોય તો પતિ પત્ની બાળકો ઘર બહારના લોકો બેસો અને રોજ રાતે બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. કદાચ કોઈ દિવસ આમ તેમ થઈ ગયું, મોડું વહેલું થઈ ગયું, ના વાંચાય તો વાંધો નહીં, પાપ નહીં લાગશે. પણ જ્યારે તમને યોગ્ય સમય મળે છે તો તમારે બેસવાનું છે, પ્રાર્થના કરવાની છે, બાઇબલ વાંચવાનું છે, પ્રભુનો ધન્યવાદ કરવાનો છે. કેમ કે સમય પાસે છે. જો તમે આજે બાઇબલ વાંચશો નહીં તો કાલે ક્યાંથી વાંચવાનો? કેમ કે કાલનું તો કોઈ ગેરંટી જ નથી. તમે કહી શકો કે આજે હું વાંચીશ પણ કાલ વિશે તમે નહીં કહી શકો. દુકાન પર લખ્યું છે કે આજે રોકડાને કાલે ઉધાર. એ બિચારા ભાઈની દુકાનનો કાલ ક્યારેય નહીં આવે. કેમ કે એણે લખેલું જ છે કે આજે રોકડાને કાલે. તમે બીજે દિવસે જશો કે ભાઈ આજે પાછો વાય તો કાલ ક્યારે આવવાની જ નથી એની. એ જ રીતે કહું છું કે આજે તમારે બાઇબલ વાંચવાની શરૂઆત કરવી પડશે. મસ્ટ રીડ, તમારે વાંચવું પડશે. મસ્ટ મેડિટેટ, મનન કરવું પડશે. અને એટલા માટે લખ્યું છે જે વાંચે છે અને જેઓ સાંભળે છે. વાંચવાનું પણ છે અને પછી સાંભળવાનું પણ છે પ્રભુના સંદેશો. અને પછી લખ્યું છે એમાં જે લખેલું છે તે પાળે છે. હાલેલુયા. પાળવાનું પણ છે. સમજદારીથી જીવન જીવવાનું છે. બાઇબલને વળગી રહેવાનું છે. પ્રભુ ઈશ્વરના વિશ્વાસમાં વળગી રહેવાનું છે. પાળે છે તેવા લોકોને ધન્ય છે. આ અંતના સમયમાં તો લોકો ધન્ય જીવન નથી જીવી રહ્યા. પણ તમે ને હું તો સારું જીવન જીવીએ. તમે ને હું તો પ્રભુને વળગી રહીએ. તમે ને હું તો બાઇબલ વાંચીએ. આ લડાઈ ઝઘડા કંકાસ દૂર રાખીએ બધી વસ્તુને. આપણે એક મનના થઈએ. પહેલું જ શીખ્યા છે કે શિષ્યો એક સાથે મળીને એક અવાજમાં એક મનના થઈને પ્રભુ ઈશ્વરની પાસે આવેલા. કેમ કે ત્યાં લખેલું છે કે પ્રભુ ઈશ્વરનો જવાનો સમય થઈ ગયો. એ જ રીતે આ સંસારમાંથી તમારો ને મારો પણ જવાનો સમય થઈ ગયો છે. ક્યારે જતા રહીશું કોઈ નક્કી નથી. આપણે કોઈ કન્ફર્મ ટિકિટ લઈને નથી આવ્યા કે ફલાણી ફ્લાઇટ છે ને ફલાણો દિવસ છે ને ફલાણો સમય છે એ દિવસે તમારે ફ્લાઇટમાં બેસવાનું એવી કોઈ કન્ફર્મ ટિકિટ નથી આપણી પાસે. આપણને ગમે ત્યારે હાથમાં ટિકિટ પકડાવી દેવામાં આવશે ત્યારે આપણાથી બહાનું નહીં નીકળશે. પ્રભુ મારે તો બાઇબલ વાંચવાનું બાકી હતું. પ્રભુ હવે તો હું પ્રાર્થના કરવાનું માંગતો હતો. પ્રભુ હવે તો મારે બપ્તિસ્મા લેવાનું હતું. પ્રભુ હવે તો મારે સારું જીવન જીવવાનું હતું. હજુ મને થોડો સમય આપ. પ્રભુ કહેશે બેટા ગાડી છૂટી જશે, ચાલ બેસી જા. પછી તમારાથી બહાનું નહીં નીકળશે. અને એટલા માટે વાંચવાનું છે. બધા બોલો વાંચવાનું છે, સાંભળવાનું છે, સમજવાનું છે, પાળવાનું છે. કેમ કે સમય પાસે છે. તાળી પાડીએ પ્રભુના વચન માટે. અંતિમ સાતમી બાબતને માટે આપણે અંતિમ અધ્યાયમાં જઈએ. જુઓ કેટલું સુંદર વાત છે. પ્રગટીકરણ પહેલા અધ્યાયથી હવે છેલ્લા અધ્યાયમાં જઈએ. 22મો અધ્યાય 10મું વચન તમારા માટે વાંચું છું. 7મો મહત્વનો મુદ્દો છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરી બિલીવર. હરેક વિશ્વાસુ વ્યક્તિએ પોતાએ સારું જીવન જીવવાનું છે. એ 6 બાબત જોઈ ગયા પણ 7મી બાબત હવે એક ફરજમાં આવે છે. શું કરવાનું છે જોઈએ. પ્રગટીકરણ તેનો 22મો અધ્યાય 10મું વચન. તે મને કહે છે કે કેટલાને કહે છે? વ્યક્તિગત. હાલેલુયા. તાળી પાડી આપણે હાલેલુયા. આ 6 બાબતો બધાને કહેવામાં આવેલી. બધા શિષ્યો એક સાથે આવ્યા, બધાએ આમ કર્યું, બધું આમ. પણ હવે આ છેલ્લો મુદ્દો વ્યક્તિગત છે. તે મને કહે છે. બીજાને નહીં કહેતા. બીજાને જે જ કહેવા બીજા જે કરતા હોય તે કરે. પણ આ મારી વાત છે. ઇટ ઇઝ માય પર્સનલ મેટર. મારો પર્સનલ મારો વ્યક્તિગત મારો અંગત વિષય છે. કયો વિષય છે? તે મને કહે છે કે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને મુદ્રાથી બંધ ન કર. બધા બોલો મને કહે છે કે બધા બોલો મને કહે છે કે આ વચનોને મુદ્રાથી બંધ ન કર. બંધ ન કરનો વિરોધાર્થી શબ્દ બોલો. જાહેર કર. હે ને? જાહેર કર. બધા બોલો જાહેર કર. બંધ ન કરનો અસલી અર્થ થાય જાહેર કર. તમારી ને મારી ફરજ બને છે કે જો 6 પોઈન્ટ પ્રમાણે 6 મુદ્દા પ્રમાણે તમે એક સારું વિશ્વાસુ જીવન જીવો છો તો હવે 7મો મુદ્દો તમારી ફરજમાં છે કે તમારે હવે જાહેર કરવાનું છે. તમારું વ્યક્તિગત જીવનની સાક્ષી તમારા મોંથી કબૂલાત કરવાનું છે. તમારા મોંથી સાક્ષી આપવાની છે કે પ્રભુ ઈસુમાં મને આમ છે, પ્રભુ ઈસુમાં મારું આવું છે, પ્રભુ ઈસુમાં મને સાજાપણું છે, પ્રભુ ઈસુમાં મને ઉદ્ધાર છે, પ્રભુ ઈસુમાં મને અનંત જીવન છે, પ્રભુ ઈસુમાં મને શાંતિ છે, પ્રભુ ઈસુમાં મને નવા જીવનની ખુશી છે. તમે કંઈ કેટલી બાબતો બોલી શકો છો પણ હવે તમારી ફરજ છે. 7મો વિષય તમારું કામ છે કે તમે દુનિયાને ડિક્લેર કરો. પૂરી દુનિયાને કહો. બાઇબલ કહે છે કે આખા જગતમાં જઈને સુવાર્તા પ્રચાર કરો. એક વ્યક્તિને મેં કહ્યું કે સુવાર્તિક દુનિયાનો સૌથી મોટો સેવક છે. બિશપ નથી, રેવરન્ડ નથી, પાસ્ટર નથી. સૌથી મોટો જો કોઈ સેવક છે આ દુનિયામાં મારી નજરમાં એ સુવાર્તિક છે. કેમ કે સુવાર્તિકને કોઈ બાઉન્ડ્રી નથી નડતી. જાઓ આખા જગતમાં જઈને સુવાર્તા પ્રચાર કરો.
મેં તમને જે શીખવ્યું તેમને પાળવાનું શીખવો અને પિતા પુત્ર પવિત્ર આત્માના નામે બપ્તિસ્મા આપો. જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. માથી 28મા અધ્યાયનો 18, 19, 20 વચનને તમે વાંચશો તો આ બધી બાબતો લખેલી છે. આજે મારી ફરજ બને છે કે મારે પ્રભુ ઈસુ વિશે લોકોને કહેવાની જરૂર. હું જીવી ગયો સારું, હું જીવું છું સારું, તો પછી મારે બીજાને કહેવાની જરૂર છે. ઇટ ઇઝ માય ડ્યુટી ટુ પ્રોક્લેમ ધ ગોસ્પલ ઓફ જીસસ ક્રાઇસ્ટ. આ મારી જ ફરજ બને છે કે પ્રભુ ઈસુની સુવાર્તાને દુનિયાના ખૂણે સુધી લઈ જાઉં, અને આ મારું કામ છે. પ્રભુ ઈસુએ મને સોંપ્યું છે. તમે બધા બોલો, પ્રભુ ઈસુએ મને આ કામ સોંપ્યું છે. હાલેલુયા. તમે એના ગવાહ છો, તમે એના સાક્ષી છો, તમે દુનિયાના છેડા સુધી જનારા લોકો છો. અને એટલા માટે 7મો મુદ્દો તમારા માટે પડકાર છે, તમારા માટે ચેલેન્જ છે, તમારા માટે એક દ્રઢ હેતુ છે, નિશ્ચય છે કે તમારે પ્રત્યેક વ્યક્તિને તમારા વ્યક્તિગત જીવનની સાક્ષી દ્વારા, તમારા પ્રેમાળ જીવન દ્વારા, તમારા ભક્તિભાવના જીવન દ્વારા, તમારા આત્મિક જીવન દ્વારા લોકોને તમારે પ્રોત્સાહન આપવાનું છે. અને લખ્યું છે, તે મને કહે છે કે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. આપણે પ્રભુ ઈસુની સુવાર્તા દુનિયાના ખૂણા સુધી લઈ જઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ 7 બાબતો કેટલી મહત્વની છે, કેમ કે સમય પાસે છે. જો તમે આમાં ચૂક કરી દીધી તો તમે વિશ્વાસુ નથી. જો તમે ચૂક કરી દીધી તો નામધારી ખ્રિસ્તી કરતા પણ જાઓ એવા છો. તમે બહુ ધ્યાનથી સાંભળો. પહેલી વાત આપણે કઈ શીખ્યા હતા કે શિષ્યએ પાસે આવીને કહ્યું, એકજૂટ થવાની જરૂર છે, કેમ કે સમય પાસે છે. લડાઈ ઝઘડો કંકાસ દૂર કરવાનો છે. બધા શિષ્યો એ ભેગા મળ્યા અને પ્રભુની પાસે આવ્યા. આપણે બધાએ આ છેલ્લા સમયમાં એકજૂટ થવાનું છે. બીજી વાત કીધી હતી તમને મેં કે ક્યાં તૈયારી કરીએ. આપણે પ્રભુને પૂછવાની જરૂર છે. આપણે પ્રભુને માટે તૈયાર કરવાનું છે, પ્રભુને માટે રસ્તો તૈયાર કરવાનો છે, પ્રભુના રાજ્યની તૈયારી કરવાની છે. ત્રીજી વાત આપણે શીખ્યા હતા, તારી ઈચ્છા શી છે. આજે આપણી ઈચ્છાને પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવાની છે. ચોથી બાબત આપણે શીખ્યા હતા કે જેમ તેમણે આજ્ઞા આપી તે પ્રમાણે જ કર્યું. આજે પ્રભુના વચનો પ્રમાણે આપણે જીવન જીવવાનું છે, એની આજ્ઞા અનુસાર ચાલવાનું છે. 5મી બાબત આપણે શીખ્યા હતા કે તમારે સાવધાન થવાની જરૂર છે. ભૂલાવામાં નથી પડવાનું. દુનિયાની વાતોમાં ફસી નથી જવાનું. પ્રભુની વાતોમાં દ્રઢ રહેવાનું છે. અને 7મી બાબત આપણે શીખ્યા હતા કે આપણે સાક્ષી બનવાનું છે, ગવાહ બનવાનું છે. આપણી સાક્ષીને બંધ નથી કરી દેવાની. આપણે પ્રોક્લેમેશન કરવાનું છે, આપણે જાહેર કરવાનું છે આપણી સાક્ષીને, પ્રભુના વચનોને, પ્રભુની મહિમાને, કેમ કે પ્રભુ ઈસુ આવી રહ્યા છે તમને ને મને લેવા માટે. આવનાર પ્રભુ ઈસુના માટે જોરદાર તાળી પડે. પ્રભુને મહિમા આપ્યો. આ સંદેશ હું અહીં સમાપ્ત કરું છું. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો. હાલેલુયા. આમીન. આમીન.